અંજાર ગોવર્ધન ટેકરી ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો। અંજાર ગોવર્ધન ટેકરી ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુ વંદના મહોત્સવની પરંપરાગત રીતે ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। અંજાર સચ્ચિદાનંદ મંદિરના ગાદીપતિ મહંત ત્રિકમદાસજી મહારાજે ભક્તોને ગુરુ પૂર્ણિમાના આધ્યાત્મિક મહત્વ અંગે માર્ગદર્શન આપતા ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવ્યું હતું તેમજ સર્વેને આશીર્વચન પાઠવ્યા હતા। આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી અને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપના આગેવાન દેવજીભાઈ વરચંદ, વસંતભાઈ કોડરાણી, અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન હિતેનભાઈ વ્યાસ, પાર્થભાઈ સોરઠિયા, કૃપાલસિંહ રાણા, અશ્વિનભાઈ સોરઠિયા, ડેનીભાઈ શાહ, તેજસ મહેતા, આશિષ ઉદવાણી તેમજ ચેતનભાઈ ઝાલા, અભિષેક શાહ, સુરેશભાઈ ટાંક, ગોપાલભાઈ આહિર, ધીરેનભાઈ આહિર, કિંજલ બુદ્ધભટ્ટી, પરેશ સોરઠિયા, બલરામભાઈ જેઠવા, પ્રકાશભાઈ કોડરાણી, પ્રકાશભાઈ લોધરિયા તેમજ અમિતભાઈ વ્યાસ, નિલેશ આકાશભાઈ કોડરાણી સહિતના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં અંજારવાસીઓ અને શ્રદ્ધાળુઓએ ગુરુચરણોમાં વંદન કરી પૂજ્ય મહંતના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો અને ગુરુ શિષ્ય પરંપરાના પાવન પર્વને શ્રદ્ધા અને આસ્થાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। આજે જ્યારે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા સમગ્ર સનાતનીઓ સમગ્ર ભારત વર્ષમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસતા હોય ત્યાં ગુરુ પૂનમનું એક વિશેષ પ્રકારનું મહત્વ હોય છે। તો આજે જ્યારે ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા, આજે જેને કહે છે વૃંદાવનની સંપૂર્ણ ઝાંખી હોય એવા દિવ્ય ધામ કહી શકાય, એટલે કે ગુજરાતનું કહી શકાય એવા ગોવર્ધન તળેટી સત્તાપુર મધ્યે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યું। આપણે જોયું હશે કે સવારના 10 વાગ્યાથી કરી અને ગુરુબાના ધારણ કરાવ હોય એટલે કે પારો બંધાવવાનો હોય, ત્યાર પછી ગુરુદેવનું પૂજન અર્ચન આદિ હોય અને ત્યાર પછી સમગ્ર ભારતભરમાંથી અને કદાચ વિદેશમાં જે વસતા પણ જે અનુયાયી હોય, જે રસિકજન હોય, ભક્તજન હોય, દેશ વિદેશથી પધારી અને પોતે આ દિવ્ય અલૌકિક જે પ્રસંગ છે એટલે કે ગુરુ પૂર્ણિમાનું પૂજન છે, ગુરુદેવનું પૂજન છે, એ પૂજન ઉજવ્યું અને રસિકોએ સામ બધા એકબીજાને મળ્યા અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને પોતપોતાના ખાસ કરીને વિશેષ અમારા સંપ્રદાયને એ છે કે જે એમાં જે વર્ણ છે એટલે દાખલા તરીકે જો અહીરો હોય તો અહીરોના ટ્રેડિશનલ ડ્રેસમાં આપણે જોયા હશે, દર્શન કર્યા, ગઢવી હોય એ પોતાના ડ્રેસમાં આવે એટલે કે વિશેષ પ્રભાવ ઉપર જતું હોય એટલે આપણી માત્ર ને માત્ર ધર્મ સાથે સંસ્કૃતિના પણ દિવ્ય દર્શન થાય। આપણે જોઈએ છે કે આજે બધા ટ્રેડિશનલમાં વળી ગયા છે, પોતપોતાના સ્વદેશી પશ્ચિમી અનુકૂળ કરે છે, ત્યારે અમારા સંપ્રદાયમાં અમારા ધર્મમાં એ ખાસ કરીને વિશેષ છે કે પોતપોતાની જે ટ્રેડિશનલ ડ્રેસ હોય, અહીરો તો અહીરનો ડ્રેસ હોય, દરબાર હોય, ગઢવી હોય, પોતપોતાના ડ્રેસમાં આવતા હોય એટલે વિશેષ છાપ ઊભી થાય। એની સાથે સંસ્કાર, માત્ર ધર્મ જ નહીં, ધર્મ સાથે સંસ્કારનો કેમ પ્રચાર થાય એના માટે થઈને આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ગોવર્ધન તળેટી મધ્યે ઉજવવામાં આવ્યો। તો આ ગુરુ પૂર્ણિમાના પ્રસંગે આપ સૌના ચેનલ માધ્યમથી સમગ્ર દેશ વિદેશમાં જ્યાં જ્યાં રસિકજન હોય, જ્યાં જ્યાં ભક્તજન હોય, જ્યાં ત્યાં સનાતનીય વસતા હોય એને હૃદય અને ગુરુ તરીકે હૃદયપૂર્વકને ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સૌને રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ ધણી।